ડભોઈ તાલુકાના પવિત્ર યાત્રાધામ ચાણોદ અને તેની આસપાસ ગ્રામ્ય વિસ્તારમાં ગતરોજ સાંજે અચાનક બદલાયેલા હવામાન અને તેજ ગતિએ ફૂંકાયેલા વાવાઝોડાએ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે। ભારે પવનના કારણે ખેતરોમાં ઊભો મકાઈનો પાક આડો પડી જતા ધરતીપુત્રો ભારે આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે। મુખ્ય અસરો અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ગઈકાલ સાંજથી શરૂ થયેલા ભારે પવન અને મિની વાવાઝોડાએ ચાણોદ પંથકમાં વ્યાપક પાયે તરાજી સર્જી છે। ખાસ કરીને નવા જૂના માંડવા, નંદેરિયા, ભીમપુરા, સણોર અને ફૂલવાડી જેવા ગામોમાં પવનની ગતિ એટલી બધી તેજ હતી કે ખેતરોમાં લહેરાતો મકાઈનો પાક સદંતર જમીનદોસ્ત થઈ ગયો છે। તૈયાર થવા આવેલા પાક પર કુદરતી આફત ત્રાટકતા ખેડૂતોની મહિનાઓની મહેનત અને મોંઘા ભાવના બિયારણ, ખાતરનો ખર્ચ પાણીમાં ગયો છે। ખેડૂતોની સ્થિતિ માથે હાથ દઈને રોવાનો વારો। ચોમાસું કે શિયાળુ સિઝનના અંતે સારી કમાણીની આશા રાખતા ખેડૂતો અત્યારે લાચાર બન્યા છે। વાવાઝોડાના કારણે પાક નિષ્ફળ જતા હવે પશુઓ માટે ઘાસચારો અને ઘરના ગુજરાનનો પ્રશ્ન ઊભો થયો છે। અમે દેવું કરીને ખેતી કરી હતી, પણ આ વાવાઝોડાએ બધું જ નાશ કરી દીધું છે। હવે સરકાર અમારી વારે આવે તે જ છેલ્લી આશા છે। સરકાર પાસે વળતરની માંગ। સમગ્ર પંથકમાં ખેડૂતોમાં અત્યારે ભારે રોષ અને દુઃખની લાગણી જોવા મળી રહી છે। ખેડૂત અગ્રણીઓ અને ગ્રામજનોની સરકાર પાસે મુખ્ય માંગણીઓ છે કે કૃષિ વિભાગ દ્વારા ત્વરિત ધોરણે નુકસાનીની સમીક્ષા સર્વે કરવામાં આવે, નુકસાનીના આંકડા મુજબ ખેડૂતોને યોગ્ય આર્થિક વળતર જાહેર કરવામાં આવે, ધરતીપુત્રોને ફરી બેઠા કરવા માટે સરકાર ખાસ પેકેજની વ્યવસ્થા કરે। વાવાઝોડાના કારણે માત્ર ખેતી જ નહીં પણ અનેક જગ્યાએ વૃક્ષો ધરાશયી થવાથી જનજીવન પર અસર જોવા મળી હતી। ગઈકાલે વાવાઝોડું આવ્યું, એમાં મોટા પાયે પવન છૂટેલો હતો। પવન છૂટેલાની અંદર મોટા ભાગે અમારા ખેડૂતોનું બહુ નુકસાન, આર્થિક નુકસાન થયું છે। મકાઈનો પાક મોટા ભાગનો હતો, જે બધો જ ધરતીદોસ્ત, જમીનદોસ્ત થઈ ગયો છે। એટલે અમારે મોટા ભાગે ખેડૂતો બિયારણનો દર વેચાતો લાવેલા છે। એ ઠેલીના ભાવ લગભગ 2100 થી 2200નો ભાવ હતો, અને અત્યારે મકાઈના ભાવ છે નહીં। આસમાનના ભાવ જે હતા ગયા વર્ષ, એની જગ્યાએથી આ વર્ષમાં 1600થી આજુબાજુના જ ભાવ છે। એટલે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે એવો ઘાટ છે। આસપાસના પંથકમાં બધા ખેડૂતોએ આસપાસના પંથકમાં મોટા ભાગે બધા ખેડૂતોએ મકાઈનું વાવેતર કરેલું છે, અને આ પવનની અંદર બધી જ મકાઈઓ પડી ગઈ છે। જે મકાઈ બધી પડી ગઈ છે એ મજૂરી ખર્ચો પણ અમારે બમણો થવાનો લાગવાનો છે। અને સરકાર જો અમારી તરફ દેખે, ધ્યાન ખેંચે, તો કંઈક ભાવમાં થોડી રાહત કરે તો અમને ખેડૂતોને થોડોક આર્થિક નુકસાનનો ફાયદો થાય, એ રીતે યોગ્ય વર્તન કરે તો સારું।